જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે સોજીનો નવો નાસ્તો બનાવવાના છીએ, જે 5 થી 10 મિનિટની અંદર રેડી થઈ જાય છે અને ખૂબ જ સરસ ખાવામાં સ્વાદિષ્ટ બને છે। જે આ નાસ્તાને મેં મેંદુવડાનો શેપ આપેલો છે, તો ચાલો આપણે જોઈ લઈએ કે આ નાસ્તો કઈ રીતે બનાવવાના છે। તો તેના માટે મેં અહીં 1 કપ સોજી લીધી છે। તમે જાડી અથવા ઝીણી કોઈ પણ સોજી લઈ શકો છો। હવે જે કપથી મેં સોજીનું માપ લીધું છે એ જ 2 કપ આપણે પાણી લેવાનું છે। જેટલી સોજી હોય તેનું ડબલ આપણે પાણી લઈશું અને તેમાં આપણે હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ તેમની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આ પાણીને એકદમ ફૂલ ઉકળવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે આટલું પાણી આપણું સરસ ઉકળી જાય પછી આપણે જે આપણી 1 કપ સોજી હતી તે પાણીની અંદર એડ કરી દેવાની છે અને વેલણથી બધું મિક્સ કરવાનું છે અને જેથી આપણું બધું જ પાણી સરસ રીતે બળી જાય અને એકદમ પાણી બળી ગયું છે અને આપણે આ જે સોજીનું બેટર છે એને એકદમ ડો ફોર્મમાં લઈ આવવાનું છે। એકદમ જાડું થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે એક કાથરોટમાં લઈ લેશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણો આ જે ડો છે એકદમ બહુ જ ગરમ છે, તો તેમને આપણે કાથરોટમાં છૂટું કરી દઈશું અને ઠંડુ થવા દઈશું। તો હવે આપણું જે બેટર છે એ સરસ ઠંડુ થઈ ગયું છે, તેના હાથેથી થોડુંક મસળી લેવાનું છે અને ચોટતું હોય તો તમે થોડુંક તેલ નાખીને પણ મસળી શકો છો। તો હવે આપણે થોડુંક એમાંથી પોષણ લઈશું અને એક ટીકીનો આપણે શેપ આપીશું। તો ફ્રેન્ડ્સ, જેમ મેં તમને આગળ કીધું એવી રીતે કે મેં આમાં મેંદુવડાનો શેપ આપ્યો છે, જેથી બાળકોને પણ ખૂબ જ સારું લાગે, એવું લાગે કે મમ્મીએ મેંદુવડા બનાવ્યા છે। તો સરસ મેંદુવડાનો શેપ આપ્યો છે। તમને કોઈ પણ શેપ ગમતો હોય તે તમે આપી શકો છો। તો આવી રીતે મેં મેંદુવડાના શેપવાળી બધી ટીકીઓ બનાવીને રેડી કરી લીધી છે અને હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી દઈશું। તો તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો બધી જ ટીકીઓ આપણે એક એક કરી અને તેલની અંદર મૂકી દેવાની છે અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। તો આવી રીતે ચમચીથી જ આપણે થોડી વારે ફેરવતા રહીશું અને એકદમ સરસ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ટીકી બનાવવાની છે। તો આપણી બધી જ જે મેંદુવડાના શેપમાં આપણે ટીકીઓ બનાવી છે એ બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સોજીનો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, તમને જો આ નાસ્તો ગમ્યો હોય તો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે તમને કેવો નાસ્તો લાગ્યો અને મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી વાનગીઓ સાથે આપણે ફરી મળતા રહીશું। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।